પોલીસ જ બિહાર છો ને? હા સાર્સિંગ કરવાનું છે શું થયું? હાલો હે આવી છે, હે આવી છે જબરી જાન શિવજી પરણે છે. હે આવી છે જબરી જાન શિવજી પરણે સંગે ભગવાન શિવજી પરણે છે. બ્રહ્મા સંગે ભગવાન શિવજી પરણે આવી છે જબરી જાન શિવજી પરણે છે. હીરા માણિક ને ફૂલડા મધરા હીરા માણિક ને ફૂલડા રત્ને જયા આવ્યા ભૂતોની સંગાત શિવજી પરણે છે. આવી છે જબરી જાન શિવજી પરણે છે. થોડા કાગળ રાખશો. આવી ડાબી સાઈડ પાર્વતી માને બેહારવાના, જમણી સાઈડ મહાદેવ. આવી છે જબરી જાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્મા સંગે ભગવાન શિવજી પરણે
માં ભગવતી ભવાની માં બધા આવી બહેનો ગયા છે. શાંતિથી ઘડીક નીચે બેસી જજો. કન્યાદાન માટેનું બોલ કરો. કન્યાદાન જેમને પણ કન્યાદાન દેવું હોય 501 રૂપિયાથી ચાલુ થાય છે. વસંતબેન વેગડ તરફથી કન્યાદાનમાં પેલું નામ આવે છે. 501 રૂપિયા તાલીઓથી વધાવીએ. હાલો. બેનો થોડા પાછા બેસો તો વધારે સારું. આગળ થોડી સકડાશ પડે છે. બધા બહેનોને પાછળ થોડું ખસવા વિનંતી છે. તેમજ આપણી વચ્ચે નગર સેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા છે તો તેમને તાળીઓથી વધાવીએ. જ્યારે આપને કાંઈ પણ પ્રોબ્લેમ હોય છે અને આપણે ફોન કરીએ, હું તો એમને 2 દિવસે ને 3 દિવસે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય એટલે ફોન કરું, પણ મને એવું નથી લાગ્યું કોઈ દિવસ ફોન ના ઉપાડ્યો. બધા બહેનો એમને તાળીઓથી ખૂબ તાળીઓથી વધાવીએ. હાલો. કન્યાદાન માટે જેની ઈચ્છા હોય આગળ બોલજો. 501 રૂપિયા વસંતબેન વેગડ તરફથી આવે છે. હજી પણ કોઈને ચડાવો કરવો હોય તો હાથ ઊંચો કરજો. એ બહેનો એક ખાસ વિનંતી છે તમને, પ્લીઝ થોડા પાછા ખસો. અહીંયા જગ્યા નથી આગળ. આપણા નગર સેવક પધાર્યા છે તો એનું આપણે સન્માન પણ કરવાનું છે, તો અહીંયા જગ્યા નથી. થોડા ખસો. બધા બહેનોને ખાસ વિનંતી છે, થોડા પાછળ ખસો. મને ઓછું હોય એવું લાગે. કથાઓ વધતી જાય કે નહીં? હાલો. હરિ ઓમ. પહેલા એવા ગીત ગાતા. આપણી વચ્ચે ઉપેન્દ્રસિંહ ચુડાસમા નગર સેવક છે ચિત્રા વોર્ડ 1 ના, તો એ આવ્યા છે તો અહીંયા આમંત્રણ આપીએ છીએ સ્ટેજ ઉપર અહીંયા આવે. તેમજ તેમનું સન્માન નીરુ કાકા કરશે. અત્યારે તમારે કાંઈ પણ તકલીફ હોય ને તો સેજ કહી દેજો કે અમારે કચરા વાળા નથી આવતા કે વાળવા વાળા નથી આવતા. ખાસ તો તાલીઓથી બધાઈ લો. નગર સેવક એટલે ખરેખર નગર સેવક છે એમ. ગમે એવી મીટિંગોમાં બેઠા હશે ને પણ મને નથી સાંભળ્યું કે એમને મારો ફોન ના લીધો હોય. જોરદાર તાલીઓથી વધાવીએ બહેનો, ભાઈઓ, માતાઓ. તેમજ તેમની સાથે ધીરુભાઈ ભાજપ કાર્યકર્તા પણ પધાર્યા છે તો એમને પણ તાલીઓથી વધાવીએ. ધીરુભાઈ કાર્યાલય મંત્રી છે, તે પણ ભાજપના, તે પણ પધાર્યા છે તો તેમનું પણ જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. બેન તો બેસી જાઓ. ઉપેન્દ્રસિંહનું સન્માન નીરુ કાકા કરે છે, જોરદાર તાલીઓથી વધાવીએ. મંજી કાકા પણ ઉપેન્દ્રસિંહનું સન્માન કરે છે. આવા નગર સેવકો આપણને મળતા રહે, જોરદાર તાળીઓથી વધાવીએ. અને બધા જ બહેનોનો ફોન ઉપાડજો ઉપેન્દ્રસિંહ, કાંઈ પણ તકલીફ હોય તો. જેની પાસે નંબર ન હોય ને મારી પાસે લઈ જજો. આમ તો તમારા પ્રમુખ પાસે નંબર હોય જ તે કે આજ કચરા વાળા નથી આવ્યા. 98 25 80 89 ફરી વાર બોલી દઉં. 98 25 80 89 89.
કોપી મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા ઉમેશગીરી બાપુ દ્વારા આપને શિવપુરાણનું રસપાન કરાવવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત સર્વ માતાઓ બહેનો, અમારા મંજી દાદા, ગીતાબેન, અમારા પૂર્વ કોર્પોરેટર એવા વંદાબેન આવી રહ્યા છે. ધીરુભાઈ બેને કીધું એમ કે ગમે ત્યારે યાદ કરો, પણ એ ફરજનો ભાગ છે. તમે અમને મત આપીને તમારા પ્રતિનિધિ તરીકે તમે જ્યારે પસંદ કર્યા હોય તો પ્રતિનિધિનો એ ફરજ છે કે તમારી જે પણ તકલીફ હોય એ મહાનગરપાલિકા સુધી પહોંચાડી અને એનું નિરાકરણ લાવવું એ મારી ફરજનો ભાગ છે. અને એ હંમેશા હું નગરસેવક હોય કે નહીં હોઉં, વોર્ડ પ્રમુખ હતો ત્યારે કરતો આવેલો હતો, હજી પણ કરતો આવીશ. જે આગામી પરિણામ પાર્ટી નક્કી કરે પણ કરતો આવીશ, એની તમને ખાતરી આપું છું. અત્યારે કચરાની તકલીફ મોટી હશે. આજની તારીખમાં એમાં એવું છે બેન કે જે હું તમને કરી દઉં કે હોળીને કારણે જે આ ગાડી ચલાવવાવાળા ને એના મજૂર તમે જોયા હશો, ગોધરા સાઈડના હોય, અને હોળી હોય ને એ એટલા બધા હોળીના ઓલા હોય કે એટલે રજા ન આપી. તો ગયા વખતે રજા નથી આપીને તો ગાડી 10 નાળે મૂકીને ભાગી ગયા હતા. કારણ કે એને કંઈ પડી નથી હોતી, એને નોકરી કે આ તે એ તો રોજમદાર જેવા હોય છે. પણ આજની તારીખમાં એ સોલ્યુશન આવી ગયું છે. નવા ડ્રાઈવરો, નવા ભરતી MP સાઈડના જે આદિવાસીઓ તો એમાંથી આવી ગયા છે. કારણ કે આને સિવાય કોઈ કામ કરતું નથી. કારણ કે એ કચરું લેવું ને એ કામ એના સિવાય બીજો આપણા અહીંના ગુજરાતના ભાવનગરના લોકલ ડ્રાઈવરો કરતા હોતા નથી. પણ એ છેલ્લા 8-10 દિવસથી તમને મોટી તકલીફ પડી હશે, એની માટે માફી પણ માગું છું. અને કાલની તારીખમાં એ સોલ્યુશન થઈ ગયું છે. અને હજી કાંઈ રહી જતું હોય તો મારો નંબર પણ આપ્યો છે. આવું સરસ રસપાન જ્યારે કથાકાર કરાવી રહ્યા હોય ત્યારે આપણે બધા એમાં ધ્યાન આપીએ. અને હમણાં મેં જોયું કે કેવા બધા શિવમય થયા હતા. એ બદલ આ બધાને આવો આનંદ લેવો તેવી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. હા બેન, એક બોલો. શેનો પાણી? હા, કેટલા વાગે આવે? એમાં એવું હોય બેન, હું ટ્રાય કરીશ. પાણીની ટાઈમ એવું હોય કે ધારો કે એક ન ફરે આખું રૂટ, ધારો કે નક્કી કર્યો 1 વાગે એક વાલ ખોલ્યો, પછી એના પછી નો ખોલે, એના પછી નો ખોલે, એ રીતે રૂટીન થતું હોય. પણ છતાં કયા સોસાયટીની ફેરવવાની વાત છે? બજરંગનું. હું પ્રયત્ન કરું. પાણી તો બરાબર આવે છે ને? પહેલાં એ કહો, પાણી બરાબર આવે છે ને? એટલે પહેલાં મોટી વાત તો એ છે કે પાણી બરાબર આવે. બરાબર, કાંઈ વાંધો નહીં. હું પ્રયત્ન કરીશ. હું તમને તાત્કાલિક એવું નથી કહેતો કે ટાઈમ ભરી જાય, કાંઈ વાંધો નહીં. વેગડ અમારા વડીલ છે અને એનું જ એ જ કામ છે જે મારું કામ છે. હું તમને ખાસ બેને મને યાદ દેવડાયું, આપણા જ્યાં જ્યાં વિસ્તારમાં હિન્દુ સંમેલનો થતા હોય ત્યાં અચૂક આપ બધા હાજરી આપજો. કારણ કે એ હવે પછી જે આપણી સંસ્કૃતિ જાળવવી અને આપણા છોકરાઓ સહિત જાળવવી, તમે બધા તો હજી જતન કરો છો, પણ આપણા છોકરામાં એ સંસ્કારનું સિંચન થાય એ ખૂબ જરૂરી હોવાથી હતી. હિન્દુ સંમેલનોમાં ધર્મ પ્રત્યેની જાગૃતિ હવે ખૂબ જરૂરી છે. તો આપ બધા જજો અને ઘરેથી છોકરાઓને પણ લેતા જજો. ઘરે દીકરી દીકરા હોય એમને પણ લઈ જાજો, એવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે આપણી સંસ્કૃતિ આપણે જ જાળવવાની છે. જો આ બધું બંધ કરશું ને તો આપણી પાછળની પેઢીને ખબર નહીં પડે કે રામ હતા, કૃષ્ણ હતા કે શિવ હતા. એટલે બાળકોને ખાસ ભણાવો જરૂર, પણ સાથોસાથ આપણા ધર્મનું પણ જ્ઞાન આપો. જ્યાં જ્યાં સંમેલન હોય ને ત્યાં અવશ્ય બાળકોને મેકલો. અમારો અભિપ્રાય પણ એ જ છે કે પાછળની પેઢી આમને જળવાઈ રહે. જે માવતરને વૃદ્ધાશ્રમમાં મેકવા જાય ને ન મેકવા જાય, હાસું જ્ઞાન પ્રાપ્ત થાય.
ખાલી કથા વાંચવાનો કોઈ હેતુ નથી કે અમારો કોઈ એવું નથી કે અમે આમાં બિઝનેસ ચલાવીએ. નહીં, આવો તમે વરલ, મારે ભગવાનની દયાથી જમીન પણ ખૂબ છે. પણ આપણો ધર્મ, જો અમે ધર્મનો પ્રસાર નહીં કરીએ તો કોણ બીજું કરશે? અમે જો હાસુ જ્ઞાન નહીં આપીએ તો કોણ આપશે બીજું? કારણ કે આજનો યુવાન, આજનો બાળક માતા પિતાની વાત માનવા તૈયાર નથી. મિત્રની વાત માનશે પણ માતા પિતાની વાત નહીં માને. એના દોષિત હું તમે પણ છીએ. જ્યારે બાળપણમાં આપણે એને સલાહ નથી આપી એટલામાં આ બધું કરવું જરૂરી છે. કેમ કે આપણે જો જાગૃત નહીં થાય ને તો આ બધું ભૂસાઈ જશે. આમને હુતા રહેશો ને તો ખબર નહીં પડે શું થઈ જશે. બાળકોને હાસુ જ્ઞાન આપજો, હાસી વાત કરજો, તો જ પરિવર્તન આવશે. આપણા ઘરનો માહોલ આપણે સુધારવાનો છે. અને આપણે જો નહીં સુધારીએ ને તો પાછળની પેઢી કહેશે કે અમારા બાપ દાદા, ઘણાના અમારે ફોન આવે, અમુક એમ કે અમારા કુળદેવી કોણ અમને ખ્યાલ નથી. હવે અમારા વૃદ્ધ કોઈ રહ્યા નથી. કુળદેવીની ખબર હોય પણ નિવેદ શું થાય એ ખબર ન હોય. કલ્પના કરો, હવે માતાજીના કુળદેવીના નિવેદની ખ્યાલ ન હોય. હે, એટલે કહેજો કે આપણે માતાજી આ કુળદેવી છે, આના નિવેદ આ છે, તો આમનામ જળવાય રે. જે નિયમો છે, પછી હું તમે દુખી થાય. તમે ડુંગરા વાળીને નહીં પૂંજતા પણ પેલા ઉમરા વાળીને પૂંજજો. હે, ઈ રાજી તો બધું પ્રાપ્ત થઈ જશે. પણ જ્યાં સુધી માં દુખી હશે ને તમે ગમે એટલી યાત્રા કરશો, ગમે એટલું કરશો ને કોઈ મતલબ નથી. અને બાળકોને હાસી શિખામણ દો. કરવું સત્ય કરવું છે, પણ સત્ય કોઈ દિવસ કરવું હોય જ નહીં. પણ મારીને તમારી સમજણ ફેરશે. દવા કડવી છે પણ ગુણકારી છે, છતાં માતા પાય શું કામ? કે બાળકની તબિયત બરાબર નથી તો દવા પાઈએ તો તબિયત બરાબર થઈ જાય. કડવી છે છતાં પાવી પડે. બાળક કાંઈ ભૂલ કરે તો એને બેસાડીને સમજાવીને કહેવાનો, ઠપકો આપવાનો પણ સમજાવીને. કેમ કે આજના બાળકને બહુ વધારે કહેવાતું નથી. હે, આ બધું જરૂરી છે. તો હવે કથાને આગળ લઈએ. જેને કોઈની ઈચ્છા હોય કન્યાદાન દેવાની તો આગળ બોલ કરજો. 501 રૂપિયા છે. હાલો, બોલે શરૂ રાખજો. હું થોડીક કથા આગળ લઉં છું. એમ કહેવાય છે કે ભગવાન મહાદેવની જાન ધીમે ધીમે આવતી હતી અને અહીંયા હિમાચલ ને ત્યાં બાળકો ઊભા હતા. હા, લેવડાવું 2 મિનિટ, હું ભૂલીશ ને, બધું યાદ છે. બાળકો બધા ઊભા હતા અને દૂરથી જોઈ ગયા અને થયું કે ભાઈ આ તો કાંઈ ભગવાન મહાદેવની જાન હોય એવું નથી લાગતું, આ તો યમરાજાની જાન હોય એવું લાગે. કોક છોકરાઓને તાવ આવી ગયા અને કોક છોકરા સીધા ધરવી ગયા છે. આખા હિમાલયમાં હાહાકાર મચી ગયો. જે શમશાનમાં રહેવા જોઈએ એ આજ હિમાચલની બજારમાં ફરે. અને ભગવાન મહાદેવ તો એમ કહેવાય છે કે આવ્યા છે. મેનાવતી સુંદર આરતી તૈયાર કરીને લાવ્યા છે. એને એમ થયું કે હું મારા જમાઈને પોકું. જ્યાં મેનાવતી સાંડલો કરવા જાય ત્યાં તો ખાલી પગ જ દેખાય, મસ્તક તો દેખાણું જ નહીં. મેનાવતી ત્યાં બેભાન થઈ ગયા. બેભાન થઈ ગયા અને પછી પાણી સાટું ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા પછી ગાળો કોને દેવાય? જેને વ્યવહાર કરાવ્યો હોય ને. તો આ વ્યવહાર કોને કરાવ્યું હતું? નારદ મુનિએ. એટલે નારદ મુનિને ગાળો દેવા લાગ્યા કે નારદ મુનિએ કોઈનું ઘર વસાવ્યું જ નથી. નારદ મુનિ જેને જેને મળ્યા ને એને એના ઘર ભાંગ્યા છે. નારદ મુનિને ગાળો દેવા લાગ્યા છે. નારદ મુનિ એમ કહેવાય આવ્યા છે હિમાચલ ને ત્યાં બજારમાં આવ્યા. ત્યારે લોકો કહેવા લાગ્યા કે હે નારદ મુનિ, તમે ત્યાં જાઓ છો, તમારું કોઈ સન્માન નહીં કરે. જે શમશાનમાં ફરવા જોઈએ ને આજ હિમાચલની બજારમાં ફરે છે. ત્યારે નારદ મુનિએ કહ્યું કે અમારું સન્માન થવાનું હોય ત્યારે જઈએ ને અપમાન થવાનું હોય ત્યારે ન જઈએ તો અમારું સંતત્વ લાજે.
નારદ મુનિ આવ્યા છે. નારદ મુનિને ગાળો દેવા લાગ્યા. ત્યારે નારદ મુનિ કહે છે કે હે માં, તમે જે તમારી દીકરી માનો ને એ તમારી ભૂલ છે. આ આદ્ય શક્તિ છે, જગદંબા છે. આ ગયા જન્મમાં દક્ષ રાજાને ત્યાં અવતાર લીધો હતો. ભગવાન મહાદેવનું કયું માન્યા નહીં. દક્ષ રાજાના યજ્ઞમાં સમાઈ ગયા. અને હે માં, આ તમારા ઘરે જગદંબા માં પાર્વતી, આ ભવાની ખુદ જગદંબા છે. નારદ મુનિએ હાસુ જ્ઞાન આપ્યું. મેનાવતીને થયું કે હે મહાત્માજી, હે નારદ મુનિ, મેં તમને ગાળ આપી એનું શું? ત્યારે કહ્યું કે તમે ઓમ નમઃ શિવાયના જાપ જપો ને એટલે એ ગાળમાંથી મુક્ત થઈ જાઓ. હું તમે સાંભળજો બાપ, આપણે અપરાધ પાડોશીનો કરીએ, અપરાધ ભાઈનો કરીએ અને બે પુષ્પ લઈને મંદિરે ભગવાનની ક્ષમા માગો ને એ ક્ષમા નહીં આપે. તમે જેનો અપરાધ કર્યો છે એની માફી માગો. ભાઈનો અપરાધ કર્યો હોય તો ભાઈની ક્ષમા માંગો. પાડોશીનો અપરાધ કર્યો હોય તો પાડોશીની ક્ષમા માંગો. અને ભૂલમાં કોઈને ગાળ દેવાય જાય ને બાપ, તો ઓમ નમઃ શિવાયના જાપ જપો ને એટલે એમાંથી મુક્ત થઈ જાઓ. નારદ મુનિએ હાચું જ્ઞાન આપ્યું છે. પછી તો એમ કહેવાય કે ભગવાન નારાયણે કહ્યું છે કે હે મહાદેવ, હવે તમે બાળ રૂપ થઈ જાઓ. એટલે ભગવાન મહાદેવ બાળ રૂપ બની ગયા છે અને મેનાવતીએ પોખ્યા છે. ભગવાન મહાદેવ મંડપમાં પધાર્યા છે અને માં જગદંબા ભવાની પણ મંડપમાં પધાર્યા છે. આગળ કોઈની ઈચ્છા હોય તો બોલજો કન્યાદાન માટે. આપણે રાસ લઈએ. હાલો, સોમનાથ મહાદેવ કી જય. બધા જ બહેનોને પણ કન્યાદાન દેવું હોય, કોઈને સાડી દેવી હોય કે કન્યાદાન કઈ બી રીતે દેવું હોય તો બધા જ પણ દઈ શકશે. પેલા દીકરીના માતા પિતા દેશે કન્યાદાન અને તે પછી વસંતબેન વેગળે ચડાવ કર્યો છે એ દેશે. બાકી બધાને પણ દેવાનું છે. જેને જે પણ વસ્તુ દેવાની હોય પાસે રાખજો. બોલો સોમનાથ મહાદેવ કી જય. હાલો હાલો, થોડી વાર માટે રાસ લેવડાવી લઈએ, પછી કથાને આગળ લઈએ. હાલો, કન્યાદાન કન્યાદાન હું કહીશ બધું એક પછી એક કહું ને. કન્યાદાન દઈને આપણે ફેરા ફેરાઈ નાખશું એટલે પછી રાસ નહીં વચ્ચે પછી ન રહે, પછી આરતી નહીં જ રહે. કેમ કે કન્યાદાન દઈને આરતી કરવાની જ હોય. હાલો, રાસ લેવડાવી લઈએ આજના નિયમ પ્રમાણે. અને પોથીના બોલની કોઈની ઈચ્છા હોય તો બોલ કરજો બાપા. હાલો, પોથીની કોઈની ઈચ્છા હોય તો બોલ કરજો. પછી આપણે 12 જ્યોતિર્લિંગ બનાવવાના છે, એની પૂજા કરવાની છે. એમાં કોઈની ઈચ્છા હોય તો એમાંય નામ લખાવજો. 5101 રૂપિયો પોથીનો બોલ છે. મધુબેન સંજયભાઈ તરફથી તો તાલીઓનો ગડગડાથી વધાઈ લઈએ. જેમને પણ વધારો બોલવો હોય તે અહીંયા નામ લખાઈ દેજો. 5151 રૂપિયા. કોઈની ઈચ્છા હોય તો આગળ બોલજો. અમારી પોથી 50,000 ગઈ છે. અહીંયા જે થાય. હા, હમણાં તારાપુર સાડી 51,000 ગઈ હતી પોથી. હાલો, અહીંયા તો ન જાય ભગવાનની દયાથી. કેમ કે મંદિર એટલે કેમ થાય બધું આંકવાનું, પણ જે ભગવાનની દયા હશે એ પ્રમાણે થશે. હાલો હાલો, ઈનો વગાડો પણ હું ગાયક હોય ને યારે. હાલો, એ પેરી સોળીને. હાલો, રાસ લેવા માટે ઊભા થઈ જાયજો બાપા. આ પેરી સોળીને કરી કાન મારે, આ શિવ આવ્યા વનરાવન રાસમાં.
હે શિવ આવ્યા વન રાવણ રાસમાં બધા બહેનો થોડા પાછળ પાછળ રાસ લેશો પ્લીઝ. બધા બહેનો થોડા પાછળ પાછળ રાસ લો એટલે બધાને પણ લેતા ફાવે. ગરમી પણ બહુ જ છે એટલે છૂટા છૂટા રાસ લો. એવા સર્પ મેરીને પેરી ફૂલડાની માળા હા. એવા સર્પ મેરી હે એવા સર્પ મેરીને પેરી ફૂલડાની માળા એવા સર્પ રહી ગયા એના કંઠમાં રે એના કંઠમાં રે હે શિવ આવ્યા વન રાવણ રાસમાં એ આશી આશી ઓઢણીને લાજ કાઢે લાંબી એ આશી આશી ઓઢણીને લાજ કાઢે લાંબી હે રમે છે ગોપીઓના સંગ મારે હે રમે છે ગોપીઓના સંગ મારે શિવ આવ્યા વન રાવણ રાસમાં હાલો, હાલો, કૈલાસધામ. હે પેલી સોળીની કડી કાન મારે હે કડી કાન મારે શિવ આવ્યા વન રાવણ રાસમાં પછી એ પેલી ગોપીને પૂછે એવી પેલી ગોપીને પૂછે આ નવી ગોપી રમે રસ મારે આ નવી ગોપી રમે રસ મારે શિવ શિવ આવ્યા વન રાવણ રાસમાં હજી પાછળ ઘણા બહેનો બેઠા છે તો જે ઊભા થઈ શકે એવા એ બાપા ઊભા થાવ ઘડી. મનથી થવું જોઈએ કે આજ ભોળો નાથ પરણે છે, આને ઊભા થઈ ઘડી થોડી વાર તો કમસે કમ ઊભા રહી શકીએ આપણે.
આવી લીલા એ આવી લીલામાં નારદજી આયા એ આવી લીલામાં નારદજી આયા આવી લીલામાં નારદજી આયા એવા બોલ્યો માતા તમારા કંઠને એ બોલ્યો માતા તમારા કંઠને શિવ શિવ આવ્યા વનરામ રાસમાં એ ઘડીક બધા બહેનો થોડા પાછા જજો કારણ કે અત્યારનું પ્રસારણ લાઈવ આવે છે YouTube પર લાઈવ છે એટલે થોડા બહેનો આઘાર્યો એટલે અહીં ગોઠવણ ફાવે શરૂ હા એ પેરી સોળી નીકળી કાન મારે બધા જ બહેનો અત્યારે લાઈવ છો તમે બરાબરની ધૂન મચાવજો અને થોડા પાછા રહેજો હા પેરી સોળી નીકળી કાન મારે શિવ આવ્યા વન રાવણ રાસમાં શિવ આવ્યા વન रावण भारत का बच्चा बच्चा માતા પાર્વતી મનમાં મુંજાણા માતા પાર્વતી મનમાં મુંજાણા અત્યારે લાઈવ આવ્યું છે સમજાવો મારા કંઠને રે કોઈ તો સમજાવો મારા કંઠને રે શિવ આવ્યા વન રાવણ રાસમાં